મોંઘવારીના સમયમાં દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે। ઘરના રસોડાથી લઈને દરેક ચીજવસ્તુના ભાવ આસમાને છે। એક ડાકોરના ઠાકોરજીની ભક્તિનો જ ખર્ચ ઓછો હતો તે પણ હવે વધી ગયો છે। ડાકોરમાં વિરાજતા રાજા રણછોડરાયજીના મંદિરમાં મનોરથ કરવા ઈચ્છતા ભક્તોને હવે વધારે ખર્ચ કરવો પડશે। ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરમાં થતી વિવિધ ધાર્મિક વિધિઓ, ધજા આરોહણ અને રાજભોગ જેવા મનોરથોના દરોમાં સીધો બમણો જ વધારો કરાયો છે અને એના કારણે ભક્તો પણ નારાજ છે। ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા પહેલા ભક્તોને 610 રૂપિયા ખર્ચવા પડતા હતા, હવે તેના માટે 2500 રૂપિયા ખર્ચવા પડશે। એ જ શિખર ઉપર 52 ગજની ધજા જો તમે ચડાવવા માગતા હો તો પહેલાં 2500 રૂપિયા ખર્ચવા પડતા અને હવે 11,000 રૂપિયા ખર્ચવા પડશે। બાધા કે માનતાના રાજભોગમાં ભક્તોને પહેલાં 3900 રૂપિયા ભરવા પડતા હતા, હવે 9,345 રૂપિયા ભરવા પડશે। તેવી જ કુંજ મનોરથમાં પહેલાં ભક્તોને 5,100 રૂપિયા ભરવા પડતા હતા, હવે તેના માટે 11,000 રૂપિયા ભરવા પડશે। ભક્તોને તુલસી વિવાહ કરાવવા હોય તો પહેલાં 25,000 ખર્ચવા પડતા હતા, જેમાં હવે 51,000નો ખર્ચ કરવો પડશે। આ ભાવ વધારાને લઈ ભક્તોમાં રોષ વ્યાપ્યો છે। ભક્તોનું કહેવું છે કે આટલો બધો ભાવ વધારો તેમને પોસાય તેમ નથી। સામાન્ય વ્યક્તિ માટે આ ભાવ ખૂબ જ વધારે છે। ફક્ત શ્રદ્ધાળુઓ જ નહીં પરંતુ અહીંના પૂજારીઓ દ્વારા પણ નિર્ણયનો વિરોધ કર્યો છે। તેમનું કહેવું છે કે આ નિર્ણયના કારણે તેમની આવક ઉપર અસર થશે। લોકો સાથે હવે તેમને તકરારમાં ઉતરવું પડશે। અને જે ટેમ્પલ કમિટીએ આ જે નિર્ણય લીધો છે, આ જે નિયમ બનાવ્યો છે, એ તદ્દન અમે વિરોધ કરીએ છીએ। આ નિયમનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે આ સામાન્ય વર્ગને પોસાય એવું નથી। જેમની માનતા બાધાઓ લીધેલી છે તે ઓછા પૈસામાં બાધાઓ ભગવાનને પૂરી કરી શકતા હતા, જેમ કે ધજા પૂજા છે, ભગવાનને મનોરથો કરાવતા હતા। એ મનોરથો ઘણા મોંઘા કર્યા છે ટેમ્પલ કમિટીનો। અમે સમસ્ત બ્રાહ્મણ પૂજારીઓ, મંદિરના તપોધન પૂજારીઓ, ખેડાવાડ પૂજારીઓ અને શ્રીગોળ પૂજારીઓ સાથે અમે સખત વિરોધ કરીએ છીએ